આજે તો બાબાને બંને ચોપાછાપરા ગામે ફોઈની છોકરીના લગ્નમાં ગયા અને આ ડુંગરોમાં સુમસામ જગ્યાએ પડ્યા ભૂલા મારવાલા. નમસ્કાર વાલા, હું રાકુલ લોકર બિલોડા અરવલ્લી, ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. ફાઇનલી આજે તો સવારમાં મમ્મી ને ભાભી બેસી ગયા લગ્નની તૈયારી માટે કડવું સુધારવા. એટલામાં મેં ફટાફટ જમી લીધું. મારે જવાનું હતું ફોઈની છોકરીના લગ્નમાં, એટલે પપ્પાને બંનેને પ્લાનિંગ કર્યો. એટલામાં આવી ગયા પપ્પાના મોટા ભાઈ બાબા. થેલી ભરાઈ આપણી મર્સિડીઝ લઈ નીકળી ગયા બિલોડા તરફ અને જવાનું હતું ઓટડા પોસીના ચોપાછાપરા ગામે. પણ સીન કંઈક એવું હતું કે રસ્તાની કઈ જ ખબર નથી. જેમ જેમ આગળ ગયા એમ નજારો તો કંઈક અલગ જ લાગતો હતો વાલા. છેવટના તો આ ડુંગરોમાં ભૂલા જ પડ્યા. રસ્તામાં તો આજુબાજુ ક્યાંય બોર્ડ ના જોવા મળે. આ સુમસામ લોકેશનમાં ના તો ક્યાંય ચકલું ફરકે કે ના તો કોઈ જોવા મળે. પૂછવું તો પૂછવું કોને. એટલામાં થોડા ઘણા ઘરોવાળો વિસ્તાર આવ્યો અને ત્યાં એક કાકા મળ્યા. એમને થોડી ઘણી હિન્ટ આપી. આમ જે જોન તેમ જે જોન વોકાતા જોન રેડા થજો. પછી તો નીકળ્યા આગળ. તો પણ કાશીનો કાગડો કાળો જ જોયો. આગળ આવ્યા ને ફસાયા ચોકડીએ. હવે કોને પૂછવું મારવાલા. બાબા તો આમ જોવે તેમ જોવે પણ કોઈ જ ના દેખાય. થોડી જ વારમાં આવે ટ્રેક્ટર વાળા ભાઈ. બાબા પૂછવા ગયા ને થોડી ઘણી એમને બી હિન્ટ આપી. અહીંયા પણ આમ તેમ ને વોકાટેડા વાળું જ હતું. પછી તો નીકળ્યા આગળ. એટલામાં આવ્યું એક મંડપ બાંધેલું ઘર. બાબા પૂછવા ગયા ને નીકળ્યું ફોઈનું જ ઘર. પછી હાસ કરી થોડી વાર તો છાયડામાં બેઠા. પછી તો ગયા લાડીના ઘરે અને અહીંયા તો બરાબર લાપસી ગેરવાનું ચાલુ જ હતું. એક સાઈડ ઓલરેડી પાણી ચાલુ જ હતું. પેલા તો પાણી પીને હાસ કર્યું અને બેઠા છાયડે ખુરશીમાં. ઘણા તો કહેતા હશે કે ફોઈનું ઘર પણ નથી જોયું. જબરું કહેવાય. પણ મારા વાલા આ તો મારા પપ્પાના માસીની છોકરીનું ઘર છે. પછી તો ફોઈની મુલાકાત કરી અને વ્યવહારમાં આવી ગયું ઠંડુ ઠંડુ રસના શરબત. આ તો વાલા લગ્નમાં જ પીવા મળે. બાકી તો તમે જ કહો તમારે શું કેવું છે. અહીંયા તો પવન બી બહુ જ હતો. આ તો સારું છે કે સ્ટાઇલિશ મંડપ છે. બાકી તો શું થાય. એટલામાં ટાઈમ થઈ ગયો ચાલલા વ્યવહાર કરવાનો અને અમે તો બાબાને બંને બેસી ગયા વ્યવહાર કરવા. સાથે સાથે આવેલા હતા ધોલવાણીથી મામા મામેરું લઈને. હું તો મામાઓને કબજામાં લઈ લીધો. ચાલ્લાની સડાવા વળતર યાદી એન્ટ્રી કરવા માટે ચોપડે બેસાડી દીધો. ચાલો તો થઈ ગયો વાલા. પણ મારો વિડીયો તો કોઈને ઉતાર્યો જ નહીં. દુઃખની તો વાત જ શું કરું વાલા. પછી તો પૈસા હિસાબ કિતાબ મને ટોટલ કરી અમારા રીતિ રિવાજે 501 રૂપિયો લાડીની સાડીના છેડે બાંધ્યો. પછી તો ગળ્યા મોઢા કરી પપ્પાના માસીની તેમજ ફોઈની મુલાકાત કરી અને અમારા માસીને તો હસવાટા અને બરાબર હસવું પડે. પછી તો ફોઈ અને લાડી સાથે 2 ફોટો ક્લિક કરી. ત્યાં તો લાપસી ગેરવાનું ચાલુ જ હતું અને ફાઇનલી નીકળી ગયા રિટર્ન ઘરે જવા. પિલોડા આવ્યા અને બાબાને ખવડાવી દીધી ઠંડી ઠંડી એન્ડ કુલ આઈસ્ક્રીમ. ફાઇનલી થાકાપુટી ઘરે આવીને હાસ કર્યું. તો વાલા આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે. તો બસ આજે આ વિડીયોને અહીંયા જ ખતમ કરી મળે કે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય, ટેક કેર.